નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે એક લાજવાબ વસ્તુ વિશે વાત કરવાના છીએ જે સ્વાદમાં તો એકદમ લાજવાબ છે, પરંતુ એના ફાયદા પણ ઘણા બધા છે. પણ ફાયદાની સાથે સાથે એ વસ્તુ કોણે ન ખાવી જોઈએ તો આપણે તેની પણ વાત કરવાના છીએ. તેમાં કયા પોષક તત્વો રહેલા છે, ડાયાબિટીસના જે દર્દી હોય છે એ લોકોએ ખાવી જોઈએ કે ન ખાવી જોઈએ, બાળકોને કઈ ઉંમર પછી તમારે આપવી જોઈએ. મિત્રો, શું વધુ પડતી ખાવાથી કોઈ નુકસાન થાય છે ખરું? અને એક દિવસમાં આપણે કેટલી ખાઈ શકીએ? તો મિત્રો, જે વસ્તુની આપણે વાત કરવાના છીએ એ વસ્તુની નામ છે મિત્રો મગફળી. મિત્રો, આ બધા જ પ્રશ્નોના જવાબ આપવાનો હું આજના વિડીયોમાં પ્રયત્ન કરીશ. સાથે સાથે મગફળી ખાવાનો યોગ્ય સમય કયો છે, મગફળીને આહારમાં કેવી રીતે આપણે સામેલ કરી શકીએ, મગફળી ખાવાની સાચી રીત કઈ છે, તે બધા જ પ્રશ્નોના જવાબ આપવાનો હું પ્રયત્ન કરીશ. તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો. મિત્રો, કુદરતે આપણને એવી ઘણી બધી ખાવા પીવાની ચીજો આપી છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, મગફળી પણ આની અંદરથી એક છે. અને મિત્રો, તેને સુપર ફૂડ પણ કહેવામાં આવે છે. અને મગફળી જમીનની અંદર ઉગે છે. તેમાં બદામ, અખરોટ અને પિસ્તા જેવા સૂકા ફળો જેટલા પોષક તત્વો પણ મિત્રો એની અંદર હોય છે. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ મગફળીમાં ઘણા બધા વિટામિન અને ખનિજો હોય છે જે સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. મિત્રો, જો વાત કરીએ તો ચીન પછી ભારત વિશ્વમાં મગફળીનો બીજો સૌથી મોટો ઉત્પાદક અને ગ્રાહક છે. મિત્રો, 2021માં દેશમાં 6.2 મિલિયન મેટ્રિક ટન મગફળીનો વપરાશ થયો હતો. મિત્રો, આજના વિડીયોમાં આપણે એવી મગફળી વિશે વાત કરવાના છીએ જે પોષક તત્વોથી ભરપૂર હોય છે. મિત્રો, તમે જાણશો કે મગફળી સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે. શું મગફળી ખાવાથી કોઈ નુકસાન થાય છે? મગફળી કોણે ન ખાવી જોઈએ અને પોષક તત્વોથી ભરપૂર મગફળીમાં કયા કયા તત્વો હોય છે? તો મિત્રો, વાત કરીએ તો મગફળીને ગરીબોની બદામ કહેવામાં આવે છે, કારણ કે તે બદામ કરતાં સસ્તી હોય છે અને તેમાં બધા જરૂરી પોષક તત્વો હોય છે. મિત્રો, યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર અનુસાર મગફળીમાં પ્રોટીન, ફાઇબર, આયરન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, ઝીંક, કેલ્શિયમ, વિટામિન ઈ અને વિટામિન B6 ભરપૂર માત્રામાં હોય છે. મિત્રો, વાત કરીએ તો ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અનુસાર મગફળી ફાઇબરનો સારો સ્ત્રોત છે. તેમાં કાર્બોહાઈડ્રેટ્સ હોય છે જે સુક્રોઝ અને સ્ટાર્ચ હોય છે, જે ઉર્જાના ઉત્તમ સ્ત્રોત કહેવામાં આવે છે. આ ઉપરાંત મગફળીમાં બીજા ઘણા પોષક તત્વો હોય છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરશું કે 100 ગ્રામ કાચી મગફળીમાં કેટલા પોષક તત્વો હોય છે. તો મિત્રો, તેની જો આપણે વાત કરીએ તો તેની અંદર 100 ગ્રામ મગફળીમાં પ્રોટીન 25.8 ગ્રામ હોય છે, ચરબી 49.2 ગ્રામ હોય છે, કાર્બોહાઈડ્રેટ્સ 16.1 ગ્રામ હોય છે. તેની અંદર મિત્રો ફાઇબર 8.5 ગ્રામ હોય છે. સુગરની વાત કરીએ તો 4.72 ગ્રામ હોય છે. મિત્રો, તેની અંદર કેલ્શિયમ 92 ગ્રામ હોય છે. સાથે સાથે મેગ્નેશિયમ 168 ગ્રામ હોય છે, ફોસ્ફરસ 376 ગ્રામ હોય છે અને સોડિયમ 18 ગ્રામ હોય છે. મિત્રો, હવે આપણે વાત કરીએ કે મગફળી સ્વાસ્થ્ય માટે કેમ આટલી બધી ફાયદાકારક છે. મિત્રો, વાત કરીએ તો અમેરિકન પીનટ કાઉન્સિલ અનુસાર મગફળીમાં સ્વસ્થ ચરબી હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે પાચન તંત્રને પણ સ્વસ્થ રાખવાનું કામ કરે છે. મિત્રો, મગફળીમાં ફેનોલિક એસિડ અને ફ્લેવોનોઇડ્સ જેવા એન્ટીઓક્સિડન્ટ પણ જોવા મળે છે.
તેની છાલમાં ઉચ્ચ સ્તરના એન્ટીઓક્સિડન્ટ અને સોજા વિરોધી સંયોજનો હોય છે, જે સંધિવા અને કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમને ઘટાડવાનું કામ કરે છે. મિત્રો, આ ઉપરાંત મગફળી બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં પણ મદદ કરે છે. મિત્રો, એકંદરે જો આપણે વાત કરીએ તો મગફળી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, હું તમને મગફળીના 9 જે સ્વાસ્થ્ય લાભો છે તેના વિશે જો આપણે વાત કરીએ તો તે હાર્ટનું હેલ્થ ખૂબ જ સારું રાખે છે, એટલે કે આપણા હાર્ટને મજબૂત કરવાનું કામ કરે છે, વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે, આપણી સ્કિન માટે તો ખૂબ જ ફાયદાકારક છે, સાથે સાથે આપણા પાચન તંત્રને મજબૂત બનાવવાનું કામ કરે છે, બ્લડ સુગરને સ્પાઇક કરતી નથી, એકદમ વધારતી નથી, તથા તે ડાયાબિટીસને પણ કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે. મિત્રો, જે હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવવાનું કામ કરે છે, મગજ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે, આપણી મેન્ટલ હેલ્થને સુધારવાનું કામ કરે છે અને સાથે સાથે તે કેન્સરથી રક્ષણ આપવામાં પણ મિત્રો મદદરૂપ થાય છે. મિત્રો, આપણે ફાયદાની વાત કરી, પણ મિત્રો એક સિક્કાની બંને બાજુ હોય છે. જો તમે વધુ પડતી મગફળી ખાઓ છો તો તે ફાયદો તો નહીં જ આપે, પણ તે નુકસાન પણ કરી શકે છે. મિત્રો, મગફળી સ્વાસ્થ્ય માટે તો ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ તેને જો વધુ પડતી ખાવામાં આવે તો તે સ્વાસ્થ્ય સમસ્યાઓને પણ ઉત્પન્ન કરી શકે છે. મિત્રો, જેવી કે આપણે વાત કરીએ તો ચામડીની એલર્જી થઈ શકે છે, પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે, વજન વધી શકે છે, કિડની સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે અને હૃદય સંબંધિત સમસ્યાઓ પણ મિત્રો થઈ શકે છે. મિત્રો, હવે આપણે વાત કરીએ તો મગફળી ખાવાની સાચી રીત કઈ છે. મિત્રો, જો વાત કરીએ તો મગફળીને આખી રાત પાણીમાં પલાળીને સવારે જો તમે ખાઓ છો તો તે ખૂબ જ ફાયદો આપે છે. તેને કાચી અથવા થોડી શેકીને પણ ખાઈ શકાય છે. મગફળીને તળીને ખાવાથી અથવા મીઠું નાખીને ખાવાથી તેમાં કેલરી અને સોડિયમનું પ્રમાણ વધે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. મિત્રો, વાત કરીએ તો મગફળીને આહારમાં કેવી રીતે સામેલ કરી શકાય. મિત્રો, તમે તેને તમારા આહારમાં ઘણી રીતે સામેલ કરી શકો છો, જેમ કે તમે પીનટ બટર અથવા પીનટ તેલના રૂપમાં સામેલ કરી શકો છો. મિત્રો, તમે ચટણી બનાવવામાં ઉપયોગ કરી શકો છો. તમે પૌવા, ઉપમા અથવા સાબુદાણાની ખીચડીમાં પણ તમે મગફળીને તમે એડ કરીને ખાઈ શકો છો. તમે મગફળીની ચીક્કી પણ તમે બનાવીને ખાઈ શકો છો અને તેને તમે ગરમ દૂધમાં ભેળવીને પણ તમે ખાઈ શકો છો. તમે એને ખાસ આપણે વાત કરીએ તો ચીક્કી તરીકે પણ આપણે એને ખાઈ શકીએ છીએ અને તે આપણે તલ સાથે મગફળી અને તલની સુખડી પણ આપણે બનાવીને ખાઈ શકીએ છીએ. મિત્રો, વાત કરીએ તો મગફળી ખાવાનો યોગ્ય સમય કયો છે. મિત્રો, સવારના નાસ્તામાં કે બપોરના ભોજનમાં તમે મગફળી ખાઈ શકો છો. રાત્રિ ભોજન પહેલાં કે સૂતા પહેલાં મગફળી ન ખાવી જોઈએ, કારણ કે તે પાચન તંત્રને નુકસાન પહોંચાડી શકે છે, કારણ કે તેને પચવામાં સમય લાગે છે. મિત્રો, હવે આપણે વાત કરીએ કે એક દિવસમાં કેટલી મગફળી ખાઈ શકાય. મિત્રો, જો આપણે વાત કરીએ તો તમે એક દિવસમાં વધુમાં વધુ 40થી 50 ગ્રામ મગફળી તમે ખાઈ શકો છો, જે સલામત છે. અને જો તેનાથી તમે વધુ પડતી મગફળી ખાઓ છો તો તે નુકસાન કરી શકે છે. મિત્રો, વાત કરીએ કે શું ડાયાબિટીસના દર્દીઓ પણ મગફળી ખાઈ શકે. તો મિત્રો, એની વાત કરીએ તો મગફળીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ અને ગ્લાયસેમિક લોડ ઘણો ઓછો છે. આનો અર્થ એ થયો કે મગફળીના કારણે બ્લડ સુગરનું સ્તર ઝડપથી વધતું નથી. એટલે ડાયાબિટીસના દર્દીઓ પણ મગફળી ખાઈ શકે છે, પરંતુ એકવાર એમને જે ડૉક્ટરની દવા ચાલતી હોય એ ડૉક્ટરની જો સલાહ લઈને ખાવામાં આવે તો એ લોકોને પાછળથી કોઈ નુકસાન થતું નથી. એટલે એ લોકોએ ડૉક્ટરની સલાહ લીધા પછી જ મગફળીનું સેવન કરવું જોઈએ. મિત્રો, હવે આપણે વાત કરીએ તો મગફળી કોણે ન ખાવી જોઈએ.
તો મિત્રો વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ મગફળીને ખાઈ શકે છે, પરંતુ કેટલાક લોકોએ તેનાથી બચવું જોઈએ. જેમનું વજન વધારે છે, જેમને પાચન તંત્ર સંબંધિત સમસ્યાઓ છે, જે લોકોને મગફળીની એલર્જી છે, જેમને સંધિવા અથવા યુરિક એસિડની સમસ્યા છે, તે લોકોએ મગફળી ખાવાથી બચવું જોઈએ. મિત્રો, આ સિવાય જો તમે કોઈ દવાનું સેવન કરતા હોય અથવા તમને કોઈ આરોગ્યલક્ષી સમસ્યા હોય તો તમે તમારા આહારમાં મગફળીનો સમાવેશ કરતા પહેલાં ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. મિત્રો, મને વિશ્વાસ છે કે આ વિડીયોના માધ્યમથી તમે કંઈક નવું શીખ્યા હશો, અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોને શેર પણ કરજો. આવજો મિત્રો, બાય બાય, આવજો.